નાતાલની અને નવા વર્ષની ભલે આજે નવા વર્ષની 7મી તારીખ છે, પણ વહાલાઓને બધાને જ હેપી ન્યૂ યર, નવા વર્ષની પ્રેમી સલામ. તમને, તમારા પરિવારને, તમારા ગામને તેમજ ગામના આગેવાનો, આજુબાજુ પધારેલ દરેકને પરમેશ્વર આ વર્ષમાં રાખી મૂકેલા આશીષો આપે અને પ્રજાનું કામ કરવા, અટવાયેલા લોકોનું કામ કરવા, અનાથ વિધવાનું કામ કરવા ઈશ્વરે જેઓને નિયુક્ત કરેલા છે તેઓને ઈશ્વર સદબુદ્ધિ અને જ્ઞાન આપે ને તેઓ દ્વારા હજુ પણ વિશેષ કામ થાય અપેક્ષા રાખી છે. આજે રાત્રે કેટલા લોકો જાગૃત છો? 9:30 વાગવાના છે. તમે જાગૃત છો? જરા હાથો હલાવીને પરમેશ્વરને ધન્યવાદ કરીએ. અમારા માણસો પર કે સેવકો પર તમારી નજર ન રહે, પણ પ્રભુ પર નજર રાખીને બેસો. તમારા માટે ઈશ્વર આ વર્ષમાં, કદાચ ચાલ્યા ગયા વર્ષમાં તમને ખોટ ગઈ, નફો આવ્યો, ખોટ ગયો, દુઃખ આવ્યું, સંકટ આવ્યું, વિપત આવી, મોટી મોટી દુઃખની રેલોમાંથી તમે પસાર થયા અને મોટા મોટા પડકારો તમારા પર આવ્યા, તો પણ તમે હારી ગયા નહીં. કેમ કે તમે જેટલા સત્યને વળગી રહ્યા છો ને, સત્ય હંમેશા કડવું લાગે છે, પણ સત્ય હંમેશા વિજયવંત છે. અને આ વિજય તમને આપ્યો છે ને તમે 2025માં પ્રવેશ થઈ ચૂક્યા છો ને 2025માં છે જે તમે દર્શન જોઈ રહ્યા છો ને સપના જોઈ રહ્યા છો. સપનાને સાકાર કરવા માટે એક વ્યક્તિની જરૂર છે કે તે તમારી સાથે સર્વદા રહે. હવે અહીંયા બેઠેલા જુવાનોને પણ સપનો છે, વડીલોને પણ એક સપનો છે, કોઈ પણ ઘર બાંધે તેનું પણ સપનો છે, કન્યા લગ્ન કરવાનું હોય તો પણ સપનો છે, કંઈક નોકરી કરવાની હોય પણ એ મોટું સપનો છે, કોઈ અધિકારી બનવાનું હોય પણ એ પણ સપનો છે. પણ એ સપનાને સાકાર કરવા માટે એક વ્યક્તિની જરૂર છે, કેમ કે આખું વર્લ્ડનું રિમોટ કંટ્રોલ જેની પાસે છે. કોઈ નહીં હાથ હલાવે તો પૃથ્વી પર કોઈ પણ પોતાની શક્તિથી જીવી શકતું નથી, જીવનાર એક જણ છે. અને સર્જેલી વસ્તુ કરતા સર્જનહાર મહાન છે, તેને સર્વદા તાળી પાડી ધન્યવાદ કરવું જોઈએ. આ નવા વર્ષમાં પહેલી વાર તમારા વચમાં આવ્યો અને લગભગ 6 મહિના થયા. 6 મહિનાથી આ તારીખ લીધેલી હતી પ્રોગ્રામની, અને આજ હું કેટલો ભાગ્યશાળી છું કે લાંબા સમયથી કિશોરભાઈ વસાવાની સાહેબની સાથે મુલાકાત નહીં થઈ. આજે તેમની સાથે એક મંચ પર છે અને મારા માનનીય આદરણીય એવા બેઠેલા ઊંઘવા લાગ્યા છે, પણ આગેવાનો ઊંઘતા નથી. અને સારા એવા જાગૃત આગેવાનો આપણા વચમાં છે, તેઓનું હું સન્માન કરું છું, આદર કરું છું. અત્યારે હું પહેલા ખાસ દેશને ચલાવનારા જેઓના હાથમાં નેતૃત્વ છે તેમના માટે હું શબ્દ બોલીશ, ત્યારે તમારે આમીન બોલવાનું છે. બોલશો? રેડી? એકદમ ઓકે? અચ્છા. નંબર 1, 1 તિમોથી 2 અધ્યાય અને 1, 2 ને 3 કલમ છે, મળે તેને વાંચી લેશું ને. નીતિ વચનના પુસ્તક 8મો અધ્યાય અને 15 ને 16 કલમ વાંચી લો. પછી હું તમારા વચમાં પહેલા દેશનું નેતૃત્વ ચલાવનારાઓના માટે નવા વર્ષમાં શુભકામના અને તેમના તંદુરસ્તીના માટે એક ટૂંકી પ્રાર્થના. જરા ઝડપથી લેવાનું, ઝડપ. વિનંતી પ્રાર્થના આજીજી આભાર સ્તુતિ સગળા માણસોના માટે કરવામાં આવે. આગળ બિલકુલ ઝડપથી. રાજાઓના માટે પહેલા પ્રાર્થના આજીજી કોના માટે? જરા હાથો ઊંચા કરીને કહો. રાજાઓ માટે, આપણા દેશનું નેતૃત્વ ચલાવનારા માટે પહેલી પ્રાર્થના. તેમજ સર્વ અધિકારીઓના માટે, તેમજ અધિકારીઓ માટે પ્રાર્થના. બાઇબલ કહીશે, હું ચંદ્રભાઈ નહીં. હા, અધિકારીઓ માટે પ્રાર્થના, જેથી આપણા પૂરા ભક્તિભાવથી, આપણે પૂરા ભક્તિભાવથી, ગંભીરતાથી શાંતિ તથા સ્વસ્થ રીતે આગળ જીવન ગુજારીએ. વાંચવા માટે 2-3 જણ લાગી રહેજો એટલે ઝડપથી પતે. પછી એ પ્રભુને ગમે છે એવું લખેલું છે, પણ કેમ કે દેવ આપણા તારનાર નજરમાં એ દેવ તારનાર આપણા તારનારની નજરમાં એ સારું છે. એ સારું છે. અધિકારીઓ માટે પ્રાર્થના કરવી જોઈએ, નેતૃત્વ ચલાવનારા માટે પ્રાર્થના કરવી જોઈએ, કેમ કે રાત દિવસ તેઓ ફરે છે. આખા દુનિયાને સંભાળવાનું હોય, આખા દેશને સંભાળવાનો હોય. દેશ, કેટલા લોકો દેશ પર પ્રેમ કરે છે? જરા હાથ ઊંચા કરજો. બધા બોલો, બધા આત્મામાં હાથો હલાવીને બોલો, મારો ભારત મહાન છે.
મારું ભારત મહાન છે. દેશને આશીર્વાદ આપવું તમારું ને મારું કામ છે. ઈશ્વરના નામમાં અમારો ઇન્ડિયા બ્લેસિંગ Yes, amen. આશીર્વાદિત થાય. આમેન. અચ્છા, નીતિ વચન 8મો અધ્યાય અને પછી જલ્દીથી 15-16 વાંચી લો. મારા વડે રાજાઓ રાજ કરે છે મારા પ્રભુ કહે છે, મારા વડે રાજાઓ રાજ કરે છે. અને હાકેમો ન્યાય ચૂકે છે. તાળી પાડજો જરા. પ્રભુ વડે રાજાઓ રાજ કરે છે. હવે હું તમને બોલીશ, તમે આમેન બોલવાનું છે. સમય ટૂંકો છે, ઓછો સમય છે, 9:30 વાગી ગયા છે. હું તો કેટલું બોલો, હવે ચિંતામાં પડી ગયો છું. પણ ધન્ય છે કે પાટી ગામના લોકો, આજુબાજુના પધારેલ સંતો સેવકો જાગૃત છે અને તમે દેવ પર પ્રેમ કરો છો. આખી રાત નીકળી છે તો પણ સાંભળવા તૈયાર છો. સાંભળે તેને ધન્ય છે, કેમ કે દેવનું વચન છે અને સાંભળો ત્યારે સાંભળવાથી વિશ્વાસ પેદા થાય છે. અને સાંભળો, હું તમને કહીશ, આપણા ભારત દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુ બહેન, શ્રીમતી રાષ્ટ્રપતિના માટે હું તમને કહીશ કે તેને પ્રભુ આ નવા વર્ષમાં નવી કૃપા આપે. હા તો હલવી, પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. ઉપરાષ્ટ્રપતિના માટે પ્રભુ તેને આ વર્ષે નવી કૃપા આપે. આપણા માનનીય આદરણીય વડાપ્રધાનશ્રીને પ્રભુ આ વર્ષે નવી કૃપા આપે. આમેન. કેન્દ્રીય મંત્રીઓને પ્રભુ આ વર્ષે નવી કૃપાને આરોગ્યતા બક્ષે. આમેન. ગૃહ પ્રધાનને પ્રભુ આ વર્ષે નવી કૃપા આપે. આમેન. આપણા 28 રાજ્યના 28 રાજ્યપાલોને પ્રભુ નવી કૃપા આપે. આમેન. આપણા 28 રાજ્યના 28 મંત્રીઓને પ્રભુ નવી કૃપા આપે. આમેન. આપણા ગુજરાત રાજ્યના અલગ અલગ મંત્રી, પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ દરેક મંત્રીઓને પ્રભુ નવી કૃપા આપે. આમેન. જરા હાથો તો હલાવીએ. આપણા ઇન્ડિયા આર્મીને પ્રભુ નવી કૃપા આપે. આમેન. હલો. યસ. આપણા રાજ્યના નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓના અધિકારીઓ, કમિશનરો, કલેક્ટર સાહેબ તેમજ આઈએએસ અધિકારીઓ તેમજ આપણા માટે સુરક્ષા માટે રાત દિવસ પોલીસ ડિપાર્ટમેન્ટ ચાલે છે, તેમને પરમેશ્વર સુરક્ષા આપે. આમેન. તેમજ આપણા વિસ્તારના આગેવાનોને, સરપંચશ્રીઓને પ્રભુ કૃપા આપે. આમેન. હા તો હલવી, પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ તમારી મારી ફરજ છે. મારા ભાલો, પ્રાર્થના કરવી જોઈએ, કેમ કે પરમેશ્વરની કૃપાથી જ દેશ ચાલે છે. અને હું વિશ્વાસ કરું છું, હવે પ્રાર્થના કરી ચૂક્યા, મેં તમને બોલાવ્યો, શબ્દ તમે બોલી ગયા, તો હવે આપણે એમના માટે, દેશ માટે કેવા પ્રભુએ શબ્દ વાપરેલા છે સેવકે. હા, ગીત શાસ્ત્ર 85 ને 9 કલમો વાંચો. દેશનું જરાક સાંભળી લઈએ. 9, 85 ને 9, 85 ને 12, યોએલના પુસ્તક 2 અને 21. નિશ્ચય તેને તારણ તથા ભક્તિ પાસે છે, અને જેથી તેનું તારણ તેના ભક્તોની પાસે છે. તેનું તારણ તેના ભક્તોની પાસે છે. દેવના ભક્તોની પાસે તારણ છે. જેથી અમારા દેશમાં ગૌરવ રહે. આમેન. અરે તાલી તો બજાવો ના. ભક્તોની પાસે તારણ છે, જેથી અમારા દેશમાં ગૌરવ રહે. ગૌરવ. ચાલો, કેટલા લોકો માનો છો કે અમારા દેશમાં ગૌરવ રહે, અમારો દેશ સુરક્ષિત રહે, અમારા દેશ આતંકવાદીથી બચી જાય, અમારા દેશની સુરક્ષા રાત દિવસ ખડે પગે ઉભો રહેનારી સુરક્ષા, ઓ પ્રભુ તેમને સલામત રાખે અને તેમના દ્વારા દેશ સુરક્ષિત રહે. જન્મ બોલા હાલેલુયા. 12 કલમ વાંચી. એ 12 કલમ વળી યહોવા કલ્યાણ બક્ષે છે, દેવ કલ્યાણ બક્ષશે અને આપણો દેશ સારી ઉપજ આપશે. અરે હલો, કંગાલ બનવાના કે ઉપજ લેવાના? તો બોલતા કેમ નથી? હાલો, કેટલું સરસ વચન લખેલું છે દેશ માટે. મને તો આનંદ થાય છે, હું તો ગૌરવ અનુભવું છું, કેમ કે દેશમાં જો તારણ પામનારા વધી જશે તો દેશ આબાદ થશે. હાલેલુયા. ઓ ભક્તો, તમારી પાસે એટલો પાવર છે કે તમે આત્મામાં દેવની ભક્તિ કરો અને પ્રાર્થના કરો તો ચોક્કસ આપણા દેશનો
નેતૃત્વ ચલાવનારાઓને પણ બળ મળશે. હાલેલુયા. અને મારા વહાલાઓ, મને નહીં આવડે, મને આ નહીં આવડે એવું ના કરો. તમે આત્મામાં પ્રાર્થના કરવાનું ચાલુ રાખો. એવું ન સમજો કે સેવકોની જ પ્રાર્થના દેવ સાંભળે છે. જે લોકો આત્મામાં છે તેઓ અભણ હોય તેઓ પણ પ્રાર્થના કરે, અંગઠા બહાદુર હોય તેઓ પણ પ્રાર્થના કરે. કેમ કે વિશ્વાસથી કરેલી પ્રાર્થના આકાશમાં ચોમ પહોંચે છે અને દેવ તેનો જવાબ આપે છે. દેશ આબાદ થઈ રહ્યો છે. જરા હાથો હલાવી, પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેટલા મસ્ત તમે દેખાવો છો, તમે આબાદ થઈ રહ્યા છો. કદાચ 2024 કોઈનું બરબાદ થયું હોય તેની ચિંતા ના કરો. આ બરબાદ થયું હોય તેની ભરપાઈ પ્રભુ આજ કરવાનો છે. તમારી ભરપાઈ કરશે. તમારા જીવનમાં ખોટ ગઈ હોય ચિંતા ના કરો, તેની ભરપાઈ પ્રભુ કરશે. ઓછું હોય તો ચિંતા ના કરો, ઓછું હોય તે વધારામાં ફેરવાઈ જશે. હેલો, એકબીજાને સલામ લઈએ. ખોટ ગઈ તો વાંધો નહીં, આ વર્ષે ભરપાઈ થઈ જશે. ખોટનો શબ્દ કોઈને કહેવાનું ગમતો જ નથી. કેમ કે બધા જ લોકો નફાની વાત કરે અને નફો બધાને ગમે. આપણે પણ આ 2025માં 2024માં સારું જીવન જીવ્યા, આદર્શ જીવન જીવ્યા, કુથી કુથીને જીવ્યા ને હાથો હલાવી, પ્રેઝ ધ લોર્ડ. ઘણા સંકટો આવ્યા, ઘણી વિપત્તિ આવી, કેટલાક સારા જીવ્યા, કેટલાક દુઃખમાં પસાર થયા, કેટલાક પર મોટા મોટા પડકારો આવ્યા, તો પણ તેઓ હારી ગયા નહીં, વિજયવંત છે. અને વિજયવંત છે એનો અર્થ થાય છે કે તમે નહીં પણ તમારી આગળ જે ચાલે છે તે તમને બચાવી રહ્યો છે. અને તે બચાવે છે તો સંપૂર્ણ બચાવે છે. અત્યારે કિશોરભાઈએ ગીત ગાયું કે ડુંગર તરફ નજર કરી, ક્યાં પર્વતો તરફ નજર કરી, મને ક્યાંથી સહારો મળે. પણ મારા વહાલાઓ, કદાચ તમે માણસ જાત પર ભરોસો રાખ્યો હોય, કોઈના પર ભરોસો રાખીને જીવ્યા હોય, તેના કરતાં ઈશ્વર પર આધાર રાખીને જીવ્યા, તો તમે આજે સક્સેસ થયા છો અને તમને સફળતા મળી છે. જરા હાથો હલાવીએ, પ્રેઝ ધ લોર્ડ. તમારી કદાચ એક સમય એવો હતો કે આશા તૂટી ગઈ હતી, તો પણ આશા તૂટી ગઈ હતી, ખાતરી ન હતી કે હું બચી શકું, તો પણ પરમેશ્વરે તમને નવી જિંદગી આપી છે. એના માટે પ્રભુની સ્તુતિ હો. જોરમાં બોલો હાલેલુયા, હાલેલુયા. એટલા માટે હું પહેલા દેશની વાત કરી રહ્યો છું કે આપણા પર આપણને એટલી બધી જવાબદારી સોંપેલી છે કે આપણે દેશ માટે પ્રાર્થના કરવાની છે, રાજ્ય માટે પ્રાર્થના કરવાની છે, તાલુકા જિલ્લા માટે પ્રાર્થના કરવાની છે. આપણે જેટલા પણ અધિકારીઓ છે તેઓને પ્રાર્થના કરવાની છે. કોઈ પણ અધિકારી છે તેઓને આપણે પ્રાર્થના કરવાની છે કે જેથી તેમ પરમેશ્વર તેઓને બળ આપે. હાલેલુયા. અને દેશ શાંતિમાં દેશ રહે. આમેન. હાલેલુયા. કેમ કે મિલકત કરતા શાંતિ મહાન છે, પૈસા સોના કરતા શાંતિ મહાન છે. જ્યાં શાંતિની સ્થાપના થાય છે ત્યાં સમજી લો કે ઈસુ હાજર છે, ત્યાં પ્રભુ હાજર છે અને પ્રભુ તેઓના લોકોને શાંતિ આપી જાય છે. અને તે આજ રાત્રે આપણે સાંભળી રહ્યા છે. હા, એક જ વચન વાંચવાનું છે દેશ માટે. ફરી એકવાર વચન વાંચીએ. યોએલના પુસ્તક તેનો 2 અધ્યાય અને તેની 21 કલમ. હે દેશ, હે દેશ, 20માં બધા બોલો, હે દેશ. અરે કોઈ બિલાડાને હું બીએ છે. હું તમને કહું છું તે બરાબર સાંભળો. બધા જ આત્મામાં બોલો, હે દેશ, હે દેશ. 20માં ખુશી થા ને આનંદ કર, કેમ કે યહોવાએ મહાન કાર્યો કર્યા છે. હે દેશ, હે દેશ. 20માં ખુશી થા ને આનંદ કર, કેમ કે યહોવાએ મહાન કાર્ય કર્યા છે. કરેલો છે. ભારત દેશના માટે પ્રભુએ મોટા કામો કરેલા છે. ભલે ને સતાવણી આવી, ભલે દુઃખ આવ્યું, સંકટ આવ્યું, તો પણ તમારા જીવનમાં આપણા દેશની અંદર પ્રભુએ મોટા કામો કરેલા છે. હાલેલુયા. કેટલા લોકો માનો છો કે અમારા દેશમાં પ્રભુએ મોટા કામો કર્યા છે અને કરી રહ્યો છે, પણ હજુ કરશે. પણ નેતૃત્વ સંભાળનારાઓ માટે પ્રાર્થના કરવી જરૂરી છે કે જેથી તેમના શરીરમાં નહીં પણ આત્મા બળ આવે. અને શરીર કરતા આત્મા બળ એ મહાન વસ્તુ છે. આત્મા બળ હોય તો એ માણસ કદી પણ હારશે નહીં, પીછેહટ કરશે નહીં. એની નજર સત્ય તરફ છે. હાલેલુયા. જોરમાં બોલે હાલેલુયા. યીશુ મસીહ કી. એટલા માટે આજ રાત્રે જો, હા, હું બોલી ગયો, દેશ માટે બોલી ગયો, અધિકારીઓ માટે બોલી ગયો, રાજાઓ માટે બોલી ગયો. અને જરૂરી છે, અમે બહુ પ્રાર્થના કરીએ છીએ કે રાજાઓ માટે, પ્રધાનો માટે, રાષ્ટ્રપતિ માટે તેમજ અધિકારીઓ માટે પ્રાર્થના કરીએ છીએ. એટલા માટે જ આ 41 વર્ષ સેવકનું કાઢ્યું છે, તો પણ આજે જીવતા છે. એનું કારણ છે કે અમે બહુ જ પ્રાર્થના કરીએ છીએ અને પ્રાર્થના કરવી જોઈએ. હાલેલુયા. જન્મ બોલા હાલેલુયા.
એક પ્રાર્થના હજારોને બચાવી શકે છે. એક પ્રાર્થના હજારોને બચાવી શકે છે. તમારી પ્રાર્થના દ્વારા ગામ બચી શકે છે. તાળી પાડીએ. તમારી પ્રાર્થના દ્વારા પરિવાર બચી જાય છે. તમારી પ્રાર્થના દ્વારા મંડળી બચી જાય છે. તમારી પ્રાર્થના દ્વારા નબળા લોકો હોય તે બળવાન બની શકે છે. તમારી પ્રાર્થના દ્વારા પડેલા ઊભા થાય છે. તમારી પ્રાર્થના દ્વારા અટવાઈ ગયેલા માટે દરવાજો ખુલ્લો થાય છે અને એમાં શક્તિ સમાયેલી છે. હાલેલુયા. યીશુ મસીહ કી. તો આવો આ વર્ષે પ્રભુ તમને શું આપવાનો છે જરા સાંભળી લઈએ. હા તો હલાવીએ જરા. કેટલા લોકો શું શું મારી પાછળ બોલો. કેટલા લોકો કંઈક માગવા આવ્યા છો? કોઈ બોલતું નથી. માગવા આવ્યા છો ને? શું શું માગી લેવાનું છે આજ રાત્રે? ટ્રેક્ટર. હલો, આજ રાત્રે કંઈક માગવા આવ્યા છો? 2021માં કોરોનામાં બચી ગયા. હા તો હલાવીએ જરા. કોરોનાની બીમારીમાં બચી ગયા એટલા માટે ઈશ્વરે તક આપી કે એક અંજીરનું ઝાડ રોપેલું હતું. લુકને લખેલું સુવાર્તા 13મો અધ્યાય સૌથી 9માં લખેલું છે, વાંચવાનું નહીં. અંજીરનું ઝાડ રોપેલું હતું. માલિક એક દિવસે હોદવા આવ્યો કે ભાઈ 3 વર્ષથી આ અંજીર પર હું ફળ શોધવા આવું છું પણ મને એક ફળ મળતું નથી. જઈને માળીને કહે છે, માળીજી કેટલી ચાકરી કરશે? તો ચાકરી કરી કરીને અટવાઈ ગયેલો છે. હવે એક કામ કર, આ 3 વર્ષથી ફળ નથી એને કાપી નાખ. માળીએ કહ્યું, સાહેબ આ વર્ષ રોકાઈ જા, મેં ખાતર નાખી જાઉં, આજુબાજુ ખોદું અને કદાચ ફળ લાગે તો ઠીક અને ફરી વાર ફળ નહીં લાગે તો એને પાછું પાણી પાવજે. અચ્છા, મને લાગે છે ઈશ્વર તમારી ને મારી વાટ જોવે છે. હા તો હલવીએ પ્રેસ ધ લોર્ડ. સારું કાર્ય કરતા રહો. દેવને ગમે એવું જીવન જીવો. ઈશ્વર તમારા પર રાજી થાય એવા આદર્શ જીવન જીવો. ઈશ્વરને આગળ હૃદય ખુલ્લું રાખો. બીજા દુઃખી માણસના પડકે ઉભા રહો. અટવાઈ ગયેલા માણસને માર્ગ બતાવો. ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. સત્યને હંમેશા વળગી રહો. તમારું બુરું કરે તેનું ભલું કરો. તમને શ્રાપ આપે તેને આશીર્વાદ આપો. એમાં શક્તિ સમાયેલી છે. એમાં શક્તિ સમાયેલી છે. તમારા પર કાંટા નાખે તેના પર ફૂલહાર નાખો. તેના પર ફૂલહાર નાખો. તમને ઠપકો આપે તેને ઘરે બોલાવીને કુકડી ખવડાવો. તમને હેરાન કરે રડાવે તેમને હસાવો. ઓ કોઈને શ્રાપ આપતા નહીં. ઈશુએ કર્યું તે જ તમે કરો. પ્રભુ ઈશુએ કહ્યું હું કરું છું તે તમે પણ કરો. ત્યારે તમે મારા શિષ્યો કહેવાશો. ત્યારે તમે મારા શિષ્યો કહેવાશો. મારા વહાલા, કદાચ 2024 આપણે ફરી ફરીને કાઢી નાખ્યું. કદાચ આપણે બદલાયા નહીં હોઈએ અને માણસ નહીં બદલાય ત્યારે પ્રભુની પાસે એક વ્યવસ્થા છે. બહેડા ચટાઈ કોઈ તો માલિક પાસે વ્યવસ્થા હે કઈ અલા ગોળામાં ડોણા બાંધા પડે. માણસ કાયમ ચોરી કરે, સરકારે વ્યવસ્થા કરેલી છે કે એને જેલમાં પૂરવો જોઈએ. પણ આ પાટી વિસ્તારના માણસો બહુ જ વફાદાર છે. હા તો હલવે પ્રેસ ધ લોર્ડ. બધા વફાદાર છે, ઈમાનદાર છે, કોઈ પણ ગલતી કરતા નથી. અને એકવાર ગલતી કરે તો 1000 વાર માફી માંગે છે અને બીજા દિવસે તે ગલતી ચાલુ રહી જાય છે. પણ એવું ન થવું જોઈએ. મને એક વસ્તુ યાદ આવે છે, સાંભળજો તમે. 2024માં સારું વર્ષ સારું જીવી ગયા, આદર્શ જીવન જીવી ગયા અને 1લી તારીખે તમે કરાર કર્યો, ગયા વર્ષે 1લી તારીખે કરાર કર્યો કે પ્રભુ આ વર્ષે મારા પરિવારને સંભાળજો, મારા ગામના લોકોને સંભાળજો, મારી મંડળીને વૃદ્ધિ આપે, વૃદ્ધિ થવા દેજો, મારા મંડળીમાં આત્મા ઉમેરાતા જાય ને મારા મંડળીનું કલ્યાણ થતું જાય ને મારા મંડળીમાં કોઈ ખોટું ના કરે અને મારાથી કંઈ ખોટું ન થાય. મારાથી કંઈ ખોટું થયું હોય તો પ્રભુ તું મને માફ કરજે એવી માફી પણ માગી લીધી હોય. અને મારા વહાલાઓ, કદાચ 1લી તારીખ વીતતા જ વાર બીજી તારીખથી ગડબડ ચાલુ થઈ ગઈ હોય તો સમજી લેવું કે આપણે દેવની પરીક્ષા કરી રહ્યા છે. મારા વહાલાઓ, તમે બિલાડી પાડી, બિલાડીને તમે દૂધ પીવડાવો પણ એક દિવસે અચાનક તમે બિલાડીના પૂંછડી પર પગ મૂકી રહો તો એવું ન સમજો કે બિલાડી અમારી છે ને બિલાડી અમે પાળી છે, એને અમે દૂધ પીવડાવીએ છીએ. તો પૂંછડી પર તમે પગ મૂકો તો કરડવાની ને. તો આપણે જેની આરાધના કરીએ છીએ તેને તમે ખુશ રાખેલો છે તો તમને પણ તે ખુશ રાખવાનો છે. હા તો હલવે પ્રેઝ ધ લોર્ડ. હૃદય ખોલીને તેની આરાધના કરો, તેને ગમે એવી પ્રશંસા કરો. જોરમાં બોલો હાલેલુયા, હાલેલુયા. યીશુ મસીહ કી.
બાઇબલમાં હબાકુકના પુસ્તક પહેલો અધ્યાયમાં 14-15 એવું લખેલું છે કે ગળ, તમને ખબર છે માછલી પકડનાર નદીમાં શું નાખે છે? ગલ. બધા બોલો, શું નાખે છે? ગલ. ગલ નાખે છે તો ગલની સાથે કંઈ નાખેલું હોય છે, કંઈ પહેરેલું હોય છે. જો તે પહેરેલું રહે અને ગલ નાખી દે તો માછલી એને ખાય. તો ઘણી જગ્યા પર ગલ નાખેલી છે. આપણને ખબર છે કે માછલી પકડવા જાય છે તેમાં એક માછલી ખૂબ જ ચાટી હોય છે. એમાં અમે ડાંગી ભાષામાં દાંડવન સાંગજાન, ચાટા દાંડવન. તમારા ભાષામાં ગામિતમાં શું કહે મને ખબર નથી, પણ બાઇબલમાં લખેલું છે સભા શિક્ષક. માછલીની વાત મેં કરી, સભા શિક્ષક ઘરે જઈને વાંચી લેજો. સભા શિક્ષક 9મો અધ્યાય 11 કલમ, ત્યાં એવું લખેલું છે કે જેમ માછલી માટે ઝાડ નાખવામાં આવે છે તેમ કેટલાક માણસો ઝાડમાં ફસાય છે. તો એક ડાંગીમાં કહેવાય છે કે ચાટા દાંડવન. તમારામાં માછલી, એક નાની માછલી આવી છે પતલી, પણ ઘર નાખતા બરાબર આવીને ગળી જ લે. અને એક છે તો ચીકણી ડોક, એ પણ બહુ ચતુર. ચીકણી ડોક તો શું કરે, ઘર ગળી લે અને પછી બુડબુડે કાઢે, પછી ઘરવાળાઓ તેને ઉચકીને લઈ લે. કદાચ 2024માં એવું થયું હોય, આપણે કંઈક ને કંઈક ગરબડ તકરી હોય, પણ તે પ્રભુ ક્ષમા કરે. હા તો હલવીએ, પ્રેઝ ધ લોર્ડ. બધા બોલો, આ વર્ષમાં નવી દિશા. કરાર કરવાનું છે, આ વર્ષમાં નવી દિશા, નવું જીવન, નવો ઉદ્ધાર, નવી બોલી, નવી ચાલ ચલગત, નવું વર્તન, નવું ચારિત્ર. હલો. હા તો હલો, પ્રેઝ ધ લોર્ડ. નવા ચારિત્રમાં રહીશું, નવું જીવનમાં રહીશું, તો આંખે જોયા નહીં એવા આશીર્વાદો પ્રભુ ઠાલવી દેશે. અને કોઈ પણ રોકાવટ તમારા જીવનમાં હોય તો આજે રાત્રે રોકાવટની જગ્યા પર તમારા માટે છૂટકાનો દરવાજો ખુલી જશે. અને જે કામ અટકી ગયું છે, ધારવા પ્રમાણે નહીં થતું, તે કામ માટે પ્રભુ સક્ષમ છે. હલો, જોરમાં બોલો હાલેલુયા, હાલેલુયા, યેશુ મસીહ કી. એટલા માટે આજ રાત્રે જે વચન હું તમને આપું તે બરાબર આત્મામાં સાંભળજો. આ વચન જીવન છે, વચનમાં શક્તિ છે, વચન પરિસ્થિતિઓને બદલી નાખે છે. વચન એ માનવ પ્રેરિત નથી, વચન એ દેવના શબ્દ છે. આ શબ્દ પર વિશ્વાસ કરો. તમારા ઘરમાં ભલે ખોટ ગઈ હોય, પણ તમારી જિંદગી, તમારા ઘરમાં ગયેલી ખોટના ખાડા પ્રભુ પૂરવા તૈયાર છે. હા તો હલવીએ, પ્રેઝ ધ લોર્ડ. તમારા બાળકો કદાચ નોકરી નહીં કરતા હોય, ખૂબ ભણ્યા હોય, કોશિશ કરતા હોય નોકરી કરવા, પણ કોઈ જોબ નહીં મળ્યો હોય, આજ રાત્રે એક વ્યક્તિ આત્મામાં કહી રહ્યો છે કે તમારા દીકરા દીકરીઓ માટે દરવાજો ખોલવા પ્રભુ સક્ષમ છે. પ્રભુ તમારી પરિસ્થિતિ બદલી નાખશે. અવિશ્વાસને સ્થાન ના આપો, વિશ્વાસને સ્થાન આપો. બોલશો તે થઈ જશે. બંને હાથો હલાવીને પ્રભુને ધન્યવાદ કરો. બંને હાથો હલાવીને ધન્યવાદ કરો. આટલું યાદ રાખજો. બાઇબલ કહે છે, હજકેલના પુસ્તક 17મો અધ્યાય, હજકેલ 17:24 લખેલું છે, જેઓ સુકાઈ ગયેલા છે તેઓ ખીલી ઉઠશે. તાળી પાડશો. જેઓ સુકાઈ ગયેલા છે તેઓ ખીલી ઉઠશે. તમે ખૂબ મહેનત કરો છો તો પણ તમને સુકવણું દેખાય છે, તમને ખોટ દેખાય છે, તમારા જીવનમાં નિરાશા દેખાય છે, તમારા જીવનમાં હતાશા દેખાય છે, પણ આજ રાત્રે એનું રિઝલ્ટ આવવાનું છે. હાથો ઊંચા કરીએ, પ્રેઝ ધ લોર્ડ. એવું પરિણામ આવશે કે આંખે જોઈને તમે આત્મામાં નાચી ઉઠશો. પ્રભુ કરવાનો છે. એટલા માટે વાંચીએ હજકેલના પુસ્તક 17મો અધ્યાય અને 24 કલમ. વનના સર્વ વૃક્ષો જાણે કે, જ્યારે વચન વન જાય ત્યારે આત્મામાં તાળી પાડજો. સર્વ વૃક્ષો જાણશે કે મેં યહોવાએ ઊંચા ઝાડને નીચું કર્યું પ્રભુ છે. કહે છે, મેં ઊંચા ને નીચા કરી દીધા છે. ઊંચા ઝાડને ઊંચા કર્યું છે. નીચા ને, જોરમાં બોલો, હાથો હલાવીને કરો. નીચા ને કેટલા લોકો માનો છો કે અમે ઝોપડામાં રહેતા હતા, વાક્કા ઓળીને બોઈ જજે પાણી લઈને.
આમી તે સીધા જ નીકળી જાજે. હા, આગળ વાંચો શું લખેલું છે? લીલા ઝાડને સૂકી નાખ્યું છે, લીલા ઝાડને સૂકવી નાખ્યું છે, સૂકા ઝાડને ખીલવ્યું છે. અરે તાલી બજાવીએ ના, સુકાઈ ગયેલા. કોઈ અહીં બેઠેલા છે કે ઘરમાં ની અંદર ઘરમાં એવું લાગે છે કે અમે સુકાઈ ગયા, અમને ખોટ ગઈ, અમને નફો નહીં મળ્યો, અમે ખૂબ કામ કરવા ઈચ્છા રાખીએ છીએ, અમારી મહેનત પાણી માંગે, ઓ અમે ખાડામાં ને ખાડામાં છીએ. પણ આ વર્ષે પ્રભુ તમારી સાથે કરાર કરે છે કે તમને પ્રભુ ઉચકશે, હાલેલુયા, તમને ઉઠાડશે, તમને પ્રભુ આ વર્ષે ખાડામાં રહેવા દેશે નહીં. તમે તો ખીલી ઉઠશો, આમેન. જીવનના ઝરાનું પાણી તમારા પર આવશે Yes. અને તમે આત્મામાં ખીલી ઉઠશો. આ તમારા માટે વચન છે. જોરમાં બોલો હાલેલુયા. એટલા માટે જ હબાકુક કહે છે, હબાકુક 3:2 માં 1 ને 2 ને 3 માં લખેલું છે કે હે પ્રભુ, ચાલ્યા ગયા વર્ષનો પુનર્જીવન કર અને આ વર્ષે પણ તેને યાદ કર. વાંચો 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 વાંચો. હે યહોવા, હે તારા યહોવા, વિશેનું બયાન મેં સાંભળ્યું છે મેં સાંભળ્યું છે, ને મને ડર લાગે છે. મને ડર લાગે છે. હે યહોવા, હે દેવ, આ ચાલ્યા જતા વર્ષોમાં તારા કામનું પુનર્જીવન કર. મારી પાછળ બોલો, હે પ્રભુ, ચાલ્યા જતા વર્ષમાં, ચાલ્યા જતા વર્ષમાં, ચાલ્યા જતા વર્ષનું ચાલ્યા જતા વર્ષનું પુનર્જીવન કર. પુનર્જીવન કર. આગળ, આ વર્ષમાં તેને પ્રગટ કર. હા તો હલવે પ્રેઝ ધ લોર્ડ. કેટલાક લોકોએ કદાચ 24 માં વાત કરી હોય, 24 માં નહીં થયું પણ 25 માં થવાનું છે, 25 માં લગ્ન થવાનું છે, અમારા દીકરાનું લગ્ન છે, અમારી દીકરીનું લગ્ન છે, ઘણા માગણું આવ્યું, કેન્સલ થઈ ગયું, દીકરી દુખી થઈ ગઈ. ચિંતા ન કરો, ચિંતા ન કરો, પ્રેશરમાં ન રહો. આ તમારા માટે આશીષનું વર્ષ છે, આશીર્વાદનું વર્ષ છે. તમે ઘણા ધંધા કરી રહ્યા છો, ધંધામાં પણ તમને ખોટ દેખાય છે અને તમે નિરાશ થઈને બેસી રહો છો. પણ આ વર્ષમાં પ્રભુ એમ કહે છે કે આ વર્ષમાં ફરીવાર હું પુનર્જીવન કરીશ. એટલી તાળી પડવી જોઈએ કે કિશોરભાઈ, કિશોરભાઈને પૂછ્યું છે, એવી તાળી પડવી જોઈએ. કિશોરભાઈ નાચતા હતા પણ તમે નાચ્યા નહીં. મને પણ મન થતું હતું પણ સારું આ છે. જોરમાં બોલો હાલેલુયા, હાલેલુયા. અરે આ વર્ષમાં પ્રભુએ 4 બાબતો અત્યારે કહી છે. હા તો હલવીએ પ્રેઝ ધ લોર્ડ. પહેલી બાબત કહી કે વધામણી, દીનોને વધામણી આપવા માટે પ્રભુ કહે છે મને દેવે અભિષેક કર્યો. તાળી પાડીએ. આ દીનોને વધામણી નંબર 1. નંબર 2, ભાંગી પડેલા લોકોને સાજા કરવા. આ વર્ષે હા તો હલવીએ પ્રેઝ ધ લોર્ડ. કેટલાક અહીંયા બેઠેલા છે, ભાંગી પડ્યા છે, જિંદગીની અંદર કંટાળી ગયા છે, ઘરમાં સુખ નથી એટલા માટે કંટાળી ગયા છે, એક પછી એક સંકટ આવે છે એટલા માટે કંટાળી ગયા છે. સમજો કે તમે ભાંગી પડ્યા છો. કોઈ માણસનો હાથ નહીં પણ એક હાથ તમારા પર આજે આવવાનો છે. જરા હાથ ઓછા કરીએ. તમે ભાંગી પડ્યા, તમે કંટાળી ગયા. મારા વહાલાઓ, મારા પેટમાં જલંધરની બીમારી થઈ ત્યારે પહેલા પ્રભુ પાસે ન હતો ત્યારે જલંધર થયો, મને જલંધરનો રોગ થયો, મોટું પેટ થઈ ગયું અને મારા પેટ પર 7 જગ્યા પર લોખંડથી ડાંબેલું છે. મેં જ્યારે અમારા આંગણાની અંદર, મારી સાથે સાક્ષી છે અહીંયા ભાઈઓ, આંગણાની અંદર આંબા છે, આંબાના મેં દોરડું બાંધ્યું ને દોરડું બાંધીને ગળામાં ફાંદો ખરીને પહેરી લીધો ને મેં આત્મહત્યા કરવાની તૈયારી કરી ત્યારે કોઈએ બૂમ પાડી મારી પત્નીને, એ તો પિંડક મોરહો. નામ પણ મારું પિંડક હતું. ધન્ય છે, પણ ધન્ય છે કે જ્યાં પિંડક હતા ત્યાં જ ઈસુ આવ્યા. જ્યાં મૂસ ફેરવીને તોફાન કરતા ત્યાં જ ઈસુ આવ્યા. જ્યાં સવારે આંડલા લેતા, પોડગા લેતા એવા હતા ત્યાં જ ઈસુ આવ્યા. જ્યાં રંડી બાદશાહ ચાલતો ત્યાં જ ઈસુ આવ્યા. જ્યાં લૂંટફાટ ચાલતી ત્યાં જ પ્રભુનું વચન આવ્યું. જ્યાં અયોગ્ય વર્તન હતું ત્યાં જ પ્રભુની ઉપસ્થિતિ આવી. જ્યાં કોઈ માણસની લાયકાત ન હતી, ક્રેડિટ ન હતી, ત્યાં જ ઈસુ આવ્યા. કોઈ હાથ નથી ઊંચા કરે.
જેઓને કોઈ ગામમાં પણ ઓળખતો ન હતો એવા અટવાયેલા ગરીબ દરિદ્રી પાસે ઈશ્વરનું વચન આવ્યું. એવા દબાયેલા હતા જેઓને કોઈ વાત કરવા તૈયાર નથી એવાની પાસે ઈશ્વરનું વચન આવ્યું. કેટલી ખુશી હોવી જોઈએ. હાલેલુયા. જોરમાં બોલો હાલેલુયા. યેસુ મસીહ કી. આજે તમે કેવી હાલતમાં છો? આજે આત્મામાં હાથો હલાવીને પ્રભુને ધન્યવાદ કરો કે તમારી પરિસ્થિતિ પ્રભુએ બદલી નાખી છે. તમારી પરિસ્થિતિ પ્રભુએ બદલી નાખી છે, બદલી નાખી છે. તો આત્મામાં બંને હાથો હલાવો છે. ઓ બંને હાથો હલાવી પ્રભુને ધન્યવાદ કરો. તમે બદલાયેલા લોકો છો. ઓ તમે બદલાયેલા છો તો બીજાને સારો નમૂનો આપજો. ગામના લોકોને સારો નમૂનો આપજો. તમારી પાસે જે જીવંત નમૂનો છે, ઈશ્વરનો નમૂનો છે, બીજાને પણ આપતા રહો કે જેથી બીજા લોકો પણ સત્યને જાણે. આમેન. જરા બોલો હાલેલુયા. હાલેલુયા. હા, વાંચો સાહેબજી, વાંચો જલ્દી. યશાયા 61 અને પહેલી કલમથી. પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે. ઈસુ કહે છે કે પ્રભુ યહોવાનો આત્મા મારા પર છે. કારણ કે દીનોને વધામણી કહેવા સારું. કોને કોને કોને? દીનોને વધામણી આપવા માટે યહોવાએ મને અભિષેક કર્યો છે. મને અભિષેક કર્યો છે. ભંગના હૃદયો વાળાને સાજા કરવા સારું. ભંગનો હૃદય, તમને બધાને ખબર છે, હૃદય ભંગનું હૃદય બની જાય છે. હૃદય ભાંગી પડે છે. એ કોઈને ખબર પડતી નથી. જ્યારે મેં ફાંસો ખાવા તૈયારી કરી દોર પડીને, ચાલો ભાઈ બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ. બેસી ગયા. બધા લોકો સારા દેખાતા હતા. મારા લાંબા વાળ હતા અને બધાના કરતા નાટક વાળો જેવો હું દેખાતો હતો ને મારી હાલત ખરાબ હતી. અને પેટ, એક બાજુ પેટ મોટો, આરસા જેવો, હરીસા જેવો પેટ થયેલો, મરણની તૈયારી. પણ પ્રભુને ધન્યવાદ હો. તુલાજી સાહેબે પહેલા એક જ શબ્દ મને કહ્યો, ચંદરભાઈ આગળ આવો. જિંદગીમાં પહેલી વાર મને ભાઈ કહ્યો. ભાઈનો પણ હું ભૂખ્યો હતો, કેમ કે એવાને ભાઈ કોણ કહે? સારા લોકોને તો બધા જ ભાઈ કહે. પણ ધન્ય છે કે પહેલી વાર મને ભાઈ કહ્યો એટલે ખુશી થઈ. અને મને એટલા માટે મને બીક લાગી. એકવાર અમારા ગામના નજીક મીટિંગ કરતો હતો તુલાજી ભાઈ, ત્યારે એની સાથે મેં બોલેલો. આપણે સાથે જ ભણતા હતા, 7મા સુધી સાથે જ ભણ્યા. અને ક્યારે તું ભગવાન બની ગયો, આ શબ્દ મેં વાપરેલો. એની જ મને બીક હતી કે તુલાજી સાહેબ મને આગળ બોલાવે છે, કંઈક શિક્ષા કરવાનો હોય. ખૂબ ખતરનાક કામ હતું. પણ મને પહેલા ભાઈ કહ્યો એટલે બહુ મજા આવી ગઈ. આગળ ગયો. લગભગ 12 દિવસ મેં અન્નથી દૂર હતો, ખોરાકથી દૂર હતો. રોટલી ખાધી નહોતી. હાથ પગ લાકડી જેવા બની ગયેલા, પેટ મોટું, ગળું નાનું, મરવાની તૈયારી. આગળ બોલાવીને મને કહ્યું, તારા વાળ આવતીકાલથી વાળ કટિંગ કરી નાખજે. બની શકે આ વાળમાં કંઈ બીજું પણ હોય, બધું નહીં કહું. બીજા દિવસે, તે દિવસે પ્રાર્થના કરી. જ્યારે પ્રાર્થના કરતા વખતે મને કીધું કે આંખો બંધ કર. અને મને કરંટ જેવો લાગ્યો. હું ધરતી પર, પૃથ્વી પર પડી ગયો. અને પ્રાર્થના કરાવીને ઉઠ્યો. ઘરે આવતા જ મારા પેટમાં રાહત થઈ. તે જ દિવસે મેં 12 દિવસ પર દોઢ રોટલી ખાઈ લીધી, 1 ને અડધી. અને પેટ નાનું થવા લાગ્યું. રવિવાર આવે તે પહેલાં તો, બીજો રવિવાર આવે તે પહેલાં તો સર સપાટ. આ તો મોટો ચમત્કાર કહેવાય. હે વગર પૈસાએ કોઈ જગ્યા પર જીભ નહીં કાઢવાનું, આંખ નહીં ખોલવાનું, શ્વાસ નહીં લેવાનું, એકદમ મફત. મજા આવી ગઈ. પછી તો રવિવારે તો વહેલા ઉઠીને પહોંચી ગયા. કેમ લાગે છે? હું અચ્છા હો ગયા, એ તો બહુ જબરદસ્ત દવા. તો સાહેબ કહેવા લાગ્યા, દરેક રોગનો અલગ અલગ ડૉક્ટર હોય છે, પણ અહીંયા એક ડૉક્ટર એવો છે એમ કે બધા રોગનો એક જ ડૉક્ટર એમ કે, અને બધા રોગની એક જ દવા એમ કે. હું કહું, કહેશો તેનું નામ? તો કહેશે ઈસુ. અને અઠવાડિયામાં સારું થઈ ગયો. પ્રેઝ ધ લોર્ડ. જરા બોલો હાલેલુયા. હાલેલુયા. વિશ્વાસ કરો છો પ્રભુ એવું કરે છે? હાથો હલાવીએ. પ્રેઝ ધ લોર્ડ. તમારા જીવનમાં સાક્ષી છે, પણ તમે ભાડે કરો છો સાક્ષી આપવા. તમે જાતે નથી આપતા. તમે પણ મોતમાંથી ઉઠેલા છો.
તમે એક એવી રાત તમારા માટે હતી કે આખી રાત તમે ઊંઘ્યા નહીં. અરે તમે સગા સંબંધીઓને ભેગા કરી દીધા હતા કે મને ખવડાવી દો, છેલ્લી વાત કરી લો, હવે નહીં જીવાય. પણ તે લોકોનું આયુષ્ય વધી ગયું. જરા વિચાર કરો, આયુષ્ય વધી ગયું. એના માટે તમે આત્મામાં દેવને ધન્યવાદ કરો. હાલેલુયા. એટલા માટે હું તમને ફરીવાર કહું છું કે આજ રાત્રે તમને ફરીવાર કહું છું કે 2025માં કદાચ તમે ભાંગી પડ્યા હો, 2024માં ભાંગી પડ્યા હો, લાખો રૂપિયા ખર્ચી નાખ્યા હોય, રિઝલ્ટ નહીં આવ્યું હોય, દવા બદલી, ડોક્ટર બદલા, તો પણ તમને જવાબ નહીં મળ્યો હોય, પણ આજ રાત્રે બધા રોગોની એક જ દવા, જે પ્રમાણે માથી 4 ને 23-24માં લખેલું છે, વાંચવાનું નહીં, કે સર્વ રોગ મટાડનાર એક વ્યક્તિ અહીંયા હાજર છે. તે તમને આજે અડકશે, તમને અડકશે, તમારા દર્દને મટાડી દેશે, તે તમારા રોગને ટ્રીટમેન્ટ કરી નાખશે. એ પ્રભુ આજ રાત્રે આ જગ્યા પર છે, પ્રભુ કરવાનો છે. હાલેલુયા. આગળ વાંચો, ભાંગી પડેલાઓને, ભગ્ન હૃદય વાળાને સાજા કરવા સારું, ભગ્ન હૃદય વાળાને સાજા કરવા સારું, બંદીવાનોને છુટકારાની, અને બંધનમાં પડેલા લોકોને છુટકારાની, તથા કેદીઓને કેદખાનું ગાળવાની કરાર પ્રસિદ્ધ કરવા સારું, શેતાને બાંધી મૂકેલાઓને છુટકારા કરવા સારું. યહોવાએ માન્ય કરેલું દેવે માન્ય કરેલું વર્ષ આપણા દેવના પ્રતિકારનો દિવસ પ્રસિદ્ધ કરવા સારું. તારી પારસો છેરા આ દિવસ તમને આપ્યો છે. કદાચ આ જગ્યા પર ફરીવાર આ 4 પોઈન્ટ પ્રભુ બોલ્યો છે: દીનોને વધામણી, અથવા તો ભગ્ન હૃદય વાળાઓને સાજા કરવા, અથવા તો બંધનમાં પડેલાઓને છુટકારા કરવા, અથવા તો નિરાશ, શોક. હલો, આજ રાત્રે એવી રીતે બેસો, સ્ટુડન્ટ જેવા બેસો, પેશન્ટ જેવા નહીં બેસતા. હા તો હલાવે જરા. હા, આપણે હોસ્પિટલમાં નથી અને ટ્રીટમેન્ટ હવે સેલે થવાનું છે. કોઈ પ્રશ્ન હોય તો દેવને આગળ રજૂ કરો, પ્રભુ જવાબ આપશે. એટલા માટે હું આગળ બેઠેલાને દરેકને ચહેરો જોઈ લઉં, પછી આ શબ્દો વાપરું કે આપણે સ્ટુડન્ટ છીએ, પેશન્ટ નથી. તમે પેશન્ટ જેવા ન બેસો. હાલેલુયા. પછી દિલ શું લખેલું? શોક. શોક કરનારને દિલાસો આપવા સારું, શોક કરનારાઓને દિલાસો આપવા સારું. સાંભળો, 25માં 2024માં તમે ઘણીવાર નિરાશ થયા, તમે કોઈની દિલાસાની રાહ જોઈ, તમારા ઘરમાં અણબનાવ બની ગયો, તમારા ઘરમાં કઈ દબાણ આવ્યું, તમારું પરિવાર ભાંગી પડ્યું અને તમને દિલાસાની જરૂર હતી. પણ કેટલા લોકો માનો છો કે વચનરૂપી દિલાસો અમને મળી ગયો? જરા હાથ ઊંચા કરીએ. પ્રેઝ ધ લોર્ડ. એવો દિલાસો તમને મળ્યો કે જે રાત, આખી રાત તમે ઉજાગરામાં કાઢી નાખી, આખી રાત રડી રડીને કાઢી નાખી. તમને દિલાસાની જરૂર હતી. પણ આજ રાત્રે મને કહેવા દો, ભાંગી પડેલા માનવીના હૃદયને કદાચ કોઈ માણસ નહીં જોતું, પણ ઈશ્વર આર પાર જોઈ રહ્યો છે. હાલેલુયા. કેટલા લોકો માનો છો કે મને પ્રભુ જોઈ રહ્યો છે? મારી દુર્દશા આજ બદલાઈ જશે, મારી દુર્દશા આજે દિશામાં બદલાઈ જશે. જરા હાથ ઊંચા કરીએ. પ્રેઝ ધ લોર્ડ. અને એ કાર્ય પ્રભુ કરશે. જો પ્રભુ કરે છે તો સંપૂર્ણ કરે છે, કેમ કે એનું નામ જ છે સંપૂર્ણ ઈશ્વર. સંપૂર્ણ ઈશ્વર સંપૂર્ણ રોગો મટાડે છે. હાલેલુયા. હાથો હલાવી પ્રભુને ધન્યવાદ કરો. બંને હાથો હલાવો કે તમે ભલે તમને કોઈએ દિલાસો નહીં આપ્યો હોય, પણ આજ રાત્રે તમે ગમે તેવા ભાંગી પડેલા હો, પણ પ્રભુ દિલાસાનો દેવ તમારી આગળ ઊભો છે, તમને દિલાસો આપવા આવી રહ્યો છે. તમારા રડતા આંસુ કદાચ તમારા ફળિયામાં કોઈ નહીં જોયા હોય, પણ ઈશ્વરે તમારા આંખમાં આંસુ જોયા છે અને તમને ભરપૂર દિલાસો આપવા માટે પ્રભુ આત્મામાં ઉતરેલો છે. આત્મામાં ઉતરેલો છે ને જે વધારે દબાણમાં છે તેને પ્રભુ દિલાસો આપી રહ્યો છે. અને ત્યાં કોઈ વધારે રડી રહ્યું છે તેને પ્રભુ દિલાસો આપી રહ્યો છે કે દીકરી, દીકરી, હવે તારા મરવાના દિવસો નથી, જીવવાના દિવસો છે. હું તને આયુષ્ય લાંબુ આપી દઈશ. પ્રેશરમાં ન જીવ, આનંદમાં જીવ. પ્રભુ આજે કાર્ય કરવા જઈ રહ્યો છે. ધન્યવાદ. આ વર્ષ તમારા માટે કેવું છે તે હું તમને ખાતરી કરાવી રહ્યો છું. શોકમાં પડેલા હતા તેઓ આજે દિલાસો પામશે. નંબર 3, ગીત શાસ્ત્ર, યશાયાનું પુસ્તક 63મો અધ્યાય અને 4 કલમ. આ વર્ષ કયું છે? આપણે આ વર્ષના માટે આજુ ફરીવાર તાળી પડી પ્રભુને ધન્યવાદ કરો. હા, તમને પ્રભુએ દિલાસો આપી દીધો છે. કેમ કે મારા હૃદયમાં પ્રતિકારના દિવસોનો વિચાર હતો. તમે ભાંગી પડ્યા હતા, પ્રભુએ તમને દિલાસો આપી દીધો છે. કોને કોને ખબર પડી કે મને દિલાસો આપી દીધો છે? મારા ભગ્ન હૃદયને પ્રભુએ સાજુ કરી દીધું છે. આત્મામાં હાથો હલાવો.
મને જે વખતે જરૂર હતી તે જ વખતે પ્રભુ આત્મામાં હાજર થયા ને મને મદદ કરી છે, એની સ્તુતિ થાવ. આજ રાત્રે મેદાનમાં ચંદ્રભાઈ કે કોઈ સેવક નથી, પણ પ્રભુ ફરી રહ્યા છે. આમેન. અને પ્રભુ ક્યાં ફરે છે કે જ્યાં વધારે માણસ ભાંગી પડેલો છે તેની હાલત જોઈને પ્રભુ તો આત્મામાં ઉતરે છે. અને પ્રભુની ઈચ્છા એવી છે કે આખી જિંદગી ભર તમે ખાટલા પર પડી રહો એવી દેવની મરજી નથી. કેમ કે ખાટલા પર પડી રહેવા, બિછાના પર પડી રહેવા, બીમાર પડીને બિછાના પર પડી રહેવા માટે દેવે તમને નથી બનાવ્યા, પણ દેવ કહે છે કે તમે સાજા થઈને મારો મહિમા કરો. અને દેવે તેના મહિમાને માટે તમને બનાવ્યા છે. યશાયા 43 અને 7 કલમ, યશાયા 43 ને 7 અને 43 ને 21 માં કે મારા મહિમા માટે મેં તમને બનાવ્યા છે. હવે બીમારીના બિછાના પર તમે પડી ન રહો, આત્મામાં ઊભા થાવ. આજ રાત્રે કોઈ બીમાર ના રહે, પણ સાજા થઈને ગીત ગાતા ગાતા ઘરે જાય, સાજા થઈને આરાધના કરતા કરતા ઘરે જાય. લાંબા સમયથી કદાચ તમે નાણાં ખર્ચીને અટવાઈ ગયેલા છો, પણ આજ રાત્રે જવાબ એવો આવશે, જજમેન્ટ તમારા ફેવરમાં આવશે. અને એવું જજમેન્ટ તમારા ફેવરમાં આવશે કે તમે આત્મામાં નાચી ઉઠશો. હા, હું વિનંતી કરીશ કિશોરભાઈ, મારા ભાઈ કિશોરભાઈ તૈયાર રહે એક ગીતનો માટે. જોરમાં બોલે હાલેલુયા, હાલેલુયા, યીશુ મસીહ કી. હા, વાંચો ભાઈ શ્રી. કેમ કે મારા હૃદયમાં પ્રતિકારનો દિવસનો વિચાર હતો. મને 10:30 નો સમય આપેલો છે, હું આગળ નહીં જાઉં. હા, મારા હૃદયમાં પ્રતિકારનો સમય હતો. હવે મારા ઉદ્ધારનું વર્ષ આવ્યું છે. તાળી પાડશો જરા. મારા ઉદ્ધારનું વર્ષ, હાલેલુયા. મારા ઉદ્ધારનું વર્ષ. એકબીજાના હાથને પકડી લો, એકબીજાના હાથને પકડીને કહો કે મારા બદલાઈ જવાનું વર્ષ. જોરમાં બોલો, મને બદલાઈ જવાનું વર્ષ, મારા હૃદયમાં ચેન્જિંગ થવાનું વર્ષ. હા તો હલાવે, પ્રેઝ ધ લોર્ડ. એક નાનો જીવડો આવે છે, એનું નામ આપણે ગુજરાતીમાં કાચીડો કહીએ છીએ. કાચીડાને જરા પણ તમે લાકડી લગાડો એટલે એનો કલર નહીં જોયો ને, કાચીડો. એની ચાલ પણ એવી જ હોય. હા, કદાચ 2024માં એવું જ હોય તો 2025માં સીધા ચાલો. સીધા ચાલવાથી ફાયદો થાય છે. પ્રભુ સીધો છે તો આપણે પણ સીધા રહીએ, વાંકા ચૂકા ન જાઓ, ને તો ઘાટ રસ્તો શરૂ થાય છે. એક્સિડન્ટો વધારે વાંકા ચૂકા રસ્તામાં થાય છે. જીવન વાંકું ચૂકું હોય તો અકસ્માત થવાનો સંભવ છે. રસ્તો સુધારી લો. પથ્થરવાળા રસ્તા નહીં પણ હાઈવે પર જાઓ. રોંગ સાઈડને બરાબર ધ્યાનમાં રાખો, કેમ કે કેટલાકને રોંગ સાઈડ ખૂબ ગમે છે. રોંગ સાઈડમાં ઘૂસી જાય ને બીજાને માથે પાડી દે કે મેં તો મારી વાત બરાબર જ હતી, હું તો બરાબર જ મારા જ લાઈનમાં રસ્તે ચાલતો હતો, પણ એણે બગાડ્યું. પણ ક્યાં ઘૂસી ગયો તે તું યાદ રાખજે. ઘણા લોકો ગુપચુપ ઘૂસી જાય, પણ તમે સારા લોકો છો. તમે પોતાનું જીવન સાચવેલું છે, પોતાનું જીવન સાચવે છે. તેનું નામ લખેલું છે કે તે ધોરી માર્ગ છે. ધોરી માર્ગ નથી સમજ્યા? હાઈવે. અચ્છા, વચ્ચે પાટો એટલા માટે પાડવામાં આવે છે હાઈવે પર કે આજુબાજુનું વાહન એકબીજાને ઠોકી ન દે, પણ વધારે લાયસન્સ વગરના તે ઠોકે. ધન્ય છે કે તમે પાછા લાયસન્સવાળા છો, એટલે તમારી ગાડી સાચવીને ચલાવજો. કોઈ બીજાના હાથમાં તમારું સ્ટેરિંગ ના આપતા. સ્ટેરિંગને સારા માણસ, સારા દેવના હાથમાં સોંપી દો. હાથો હલવીએ, પ્રેઝ ધ લોર્ડ. કે તે તમારી ગાડી સ્વર્ગ સુધી પહોંચાડે, સારી જગ્યા સુધી પહોંચાડે. તેના માટે વ્યવસ્થિત હોય તેના હાથમાં સોંપો. ઘણાએ સ્ટેરિંગ પહેલાં દેવના હાથમાં સોંપેલું ફરી વાર બદલી દીધું. હલો, પણ તમે બરાબર સ્ટેરિંગ પ્રભુના હાથમાં સોંપો. પ્રભુને હેન્ડલિંગ કરવા માટે સોંપી દો. પ્રભુ તમને હેન્ડલિંગ કરશે, પ્રભુ તમને દોરવણી કરશે. હાલેલુયા, હાલેલુયા. આ વર્ષ શું છે? બદલાઈ જવાનું વર્ષ. આ બધા બોલો, અમે આ વર્ષે બદલાઈ જઈશું. કોઈને ગાળ આપી હોય તો માફી આપી દઈશું. બોલો ના. કોઈને ગાળ આપી હોય તો માફી આપી દઈશું. ઝઘડો કર્યો હોય તો આજે જઈને આજ રાત્રે જઈને ક્ષમા માગી લઈશું. કોઈ બોલતું નથી. એમાં બધા ડાંબીશ છે.
હલો. હા, આ વર્ષ આ હવે મારા ઉદ્ધારનું વર્ષ મારા આવ્યું. ઉદ્ધારનું વર્ષ આવ્યું છે બાબા. હું તો કદાચ આવતીકાલે મરી જવાય તો. હા તો હલો, પ્રભુને ધન્યવાદ કરો. જિંદગીનો કઈ ભરોસો નથી, કદાચ કાલે જતું રહેવાય તો. પણ જતા પહેલા જો અમે જ્યારે ઇઝરાયલ ગયા તો પહેલા પાસપોર્ટ કાઢ્યો ને પાસપોર્ટથી પછી વિઝા કાઢવામાં આવ્યો. ત્યાર પછી ઇઝરાયલ ને મિસર ને પછી ભૂતાન ને નેપાળ ને બધી જગ્યા પર પાસપોર્ટ અને વિઝા કામ લાગ્યો. તો તેવી રીતે આપણે જ્યાં જવાનું છે ત્યાંનો વિઝા તો જોઈએ ને. વિમાનમાં બેસવાનું ત્યારે પણ અમારી એટલી બધી ચેકિંગ ચાલતી હતી કે ટૂણું કરે. ચાવી રહી તો પણ મશીન ટૂણું કરે એટલે ગજવામાંથી બધું જ સાધન કાઢી લે. હા, વિમાનમાં બેસવાનું એટલું ચેકિંગ, તો વાદળા પર બેસવાનું કેટલી ચેકિંગ થશે? હા તો સવાલ ઊભો થાય છે. હા, સમજે તેને ધન્ય છે. તમે સમજદાર લોકો છો. આ ઉદ્ધારનું વર્ષ છે. હાલેલુયા. અત્યાર સુધી જીવનને સાચવીને રહ્યા છો, હવે બગાડતા નહીં. જ્યાં આંબાને કેરી લાગે તો વાડની જરૂર પડે, કંપાનની જરૂર પડે ને કોઈ બોલતું નથી ને. અને મોર આવે ને ખીલી રહે, આંબા નહીં લાગે તો તેને વાડની જરૂર નથી. પણ તમને ફળ લાગેલું છે તો વાડ તો જોઈએ ને, હદ તો જોઈએ ને. હદ ઓણગીને નહીં જવાનું. દરિયાને હદ આપેલી છે, દરિયા હદ ઓણગીને ગામમાં જાય છે? નથી જતો. આટલો બધો વરસાદ, નદીઓનું પાણી જાય ત્યાં તો પણ ગામડામાં તે ભરાઈ જતો નથી દરિયો. કેટલી હદ આપેલી છે પ્રભુએ, અને હદ ઓણગીને જતો નથી. તો આપણે તો માણસો છીએ, અમુક વાર જઈએ છીએ. બોલો, અમુક વાર જઈએ છીએ. અચ્છા, કોઈ બોલ્યું નથી. હા, ધન્યવાદ. એ તો તમે સારા લોકો છો, સમજદાર લોકો છો ને શીખી રહ્યા છો. જોરમાં બોલો હાલેલુયા. હવે નંબર 4, ગીત શાસ્ત્ર તેનો 65મો અધ્યાય અને 11 કલમ, અને અયુબના પુસ્તક 36મો અધ્યાય અને 11 કલમ. આ બંને તૈયાર રાખો. અને હું એક તમને 4 પોઈન્ટ બોલીને અહીંયા મારે 10:30 આગળ જવું જ નહીં. હું કરાર કરી રહ્યો છું, ધ્યાનથી સાંભળો. તું તારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષે છે. તું હે પ્રભુ, તું તારા ઉપકારથી, બધા બોલો, હે પ્રભુ તું તારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષે છે. શું બક્ષે છે? આબાદી. કેટલાને આબાદી જોઈએ? કેટલાને આબાદી જોઈએ? હા તો હલાવીએ. પ્રેઝ ધ લોર્ડ. કોઈના ઘરમાં મરઘી હોય તો એ આશા રાખે કે મને બકરી પણ, બોલતા નથી. કોઈના ઘરમાં બકરી હોય તો એ આશા રાખે કે મને બહેડા પણ, ગાવડી પણ જોઈએ. કોઈના ઘરમાં 2 વ્હીલર ગાડી હોય તો એ આશા રાખે કે ભાઈ આ બધા આગેવાન ભાઈઓ સારી ગાડીમાં જાય છે, મારી પાસે પણ હોતે તો હું પણ તેમાં બેસી. આબાદી તો બધાને બહુ ગમે. હાથો હલાવીએ. પ્રેઝ ધ લોર્ડ. આબાદી બહુ ગમે. હાથો હલાવીએ. આબાદી ગમે કે નહીં? કે બરબાદી ગમે? ચાલો, આબાદી ગમતી હોય તો જરા બંને હાથો હલાવો. જો અચ્છા, આબાદી આપનારને બંને હાથો હલાવો. બંને હાથો હલાવી ધન્યવાદ કરો. હવે તમને પ્રભુએ આબાદી આપી છે. આ વર્ષ આબાદીનું છે, અને તારા માર્ગ, આ વર્ષ આબાદીનું છે. સલામ લઈને કહો, આ વર્ષ આબાદીનું છે. આત્મામાં બોલી દો. એ બેનને તમે વચન આપો, આ વર્ષે ચિંતા નહીં કરીશ. આ વર્ષે ચિંતા નહીં કરીશ. ખોટ ગઈ હોય તેને ભરપાઈ થવાની છે. બોલો ના, બોલો ના. આ વર્ષ આબાદીનું છે. બધા બોલો, જોરમાં બોલો હાલેલુયા. જોરમાં બોલો હાલેલુયા. અયુબની પાસે 7,000 ઘેટા નુકસાન થયું. કેટલા હજારનું? જોરમાં બોલા. 7,000 ઘેટાનું નુકસાન થયું. કેટલાનું? 7,000 ઘેટા મરી ગયા. 3,000 ઊંટ મરી ગયા. હલો, સાંભળો છો? 500 જોડ બળદ મરી ગયા. અને 500 ગધેડીઓ મરી ગઈ. બધું જ ખતમ થઈ ગયું ત્યારે એક જણ બહુ ખુશ હતો. દેખ્યા ને, એલો બધો માં નાટક હે. હા, એ તો બહુ ખુશમાં આનંદ કરતો ફરતો હશે કે અયુબને મેં બધા બરફ બતાવી દીધો છે. હા, બરાબર બતાવી દીધો છે. મને લાગે છે કે પાર્ટી કરતો હોય. ચાલો રે, જલ્દી હેવી બેવી લાવો.
મજા આવી ગઈ, મેં અયુબને ખતમ કરી દીધો ભાઈ, બધું ખતમ. 7-10 છોકરા હતા, તેઓ પણ વડાભાઈના ઘરમાં જમતા હતા, ત્યાં વાવાઝોડું આવ્યું ને તેઓ ખતમ થઈ ગયા, કોઈ બચ્યું નહીં. અયુબ તો નાગો થઈ ગયા. પણ એની પાસે 4 બાબતો હતી. હાથો હલાવીએ, પ્રેઝ ધ લોર્ડ. નંબર 1, અયુબ કેવો હતો? નિર્દોષ. બધા બોલો, કેવો? નંબર 2, પ્રામાણિક. કેવો? પ્રામાણિક. નંબર 3, ઈશ્વર ભક્ત. નંબર 4, ભૂંડાઈથી દૂર રહેનાર. આટલું 4 બાબત જો માનવી પાસે રહી ને, 4 બાબત માણસ પાસે રહી ને તો ભલે ને બરબાદ થઈ જાય. એની પાસે બાઇબલ કહે છે કે 7,000 ઘેટા પતી ગયા. પણ જ્યારે એક વ્યક્તિ આનંદ કરે છે કે બધું મેં નાશ કરી દીધું, ખતમ કરી દીધું. આપણી પાસે અમુક વાર કઈ થોડીક નુકસાન થાય તો પણ પતી જ ગયું, બધા જ ગયા. આમી નહીં જીવાય. તુમાં કાંઈ બી આખા બાકી ખોલાસું જોઈ ગઈ હે. એવી રીતે ગામિત લોકો પણ વાત કરે. અહીં વનાતા હું મને થોડી ગામિત પણ આવડે છે. વાહના પાડિયામાં મોઈ જાય તેરું બી ઘી જ ગોઠ કાંઈ નહીં, બધા જ પતિ જ ગયા. પતિ નહીં, હજુ હે પ્રભુ પાઈ ગોઠી નહીં જાય. સાંભળો, બાઇબલ કહે છે 42મા અધ્યાયમાં જોજો, વાંચવાનું નહીં, ત્યાં એવું લખેલું છે કે 7,000 ની નુકસાન થઈ પણ પ્રભુએ તને 14,000 ઘેટા આપ્યા. જરા તાલી બરાબર જોરમાં પાડો. 7,000 ની નુકસાન ભરપાઈ કેટલી? કોણ આ શબ્દ પર કોણ વિશ્વાસ કરે છે? 7,000 બા નુકસાની હોય બા, 14,000 બા બોઈ દે ના બા. ઓડી કેસ બા બેંક હતી. કોઈ માણસ ચિંતામાં આવી ગયો લાગે. સાહેબ, આ તો કેટલી આનંદની વાત છે. નુકસાન 7,000 નુકસાન થઈ, 14,000 ઘેટા મળી ગયા. બધા બોલો, આ તો ગજબની વાત છે. આ તો સાહેબ ગજબ છે. સલામ લઈને કહો, આ તો ગજબ છે. તો તું એક કુકડી મોઈ ગઈ, કા ચિંતા કોથી? આ તો ગજબ છે. મળી, હા એનું મળે તને, ચિંતા ના કર. નુકસાન થઈ હોય તો ભરપાઈ આજ રાત્રે છે. ઘરે જઈને વાંચી લેજો. યોએલ 2:25 એવું લખેલું છે કે તમારા ખેતરમાં નુકસાન થઈ હોય, ઘરમાં નુકસાન થઈ હોય, તેની હું ભરપાઈ કરી દઈશ. પ્રભુ બોલે તે બોલે છે, કરે છે. પ્રભુ બોલે તે કરે છે. પ્રભુ બોલે તે કરે છે. પ્રભુ બોલે છે તે કરે છે. કોણ વિશ્વાસ કરે છે પ્રભુના શબ્દ પર? પ્રભુ મને વચન આપે છે, કરવાનું છે. મારી બરબાદીની જગ્યા પર પ્રભુ આબાદી લાવવાનો છે. મારા ઘરમાં ખાલી પડેલી જગ્યા પર પ્રભુ ભરપાઈ કરવાનો છે. મારા ઘરમાં ખોટ ગયેલી પ્રભુ ભરપાઈ કરવાનો છે. એમાં શંકાને સ્થાન નથી. શંકાવાળો માણસ કબ્બરમાં જશે ત્યાં સુધી એક પણ ચમત્કાર એના હકમાં નહીં થાય. દુસરા લહેર હે હાબાઈજીલ. હલો, સાંભળી રહ્યા છો? 10 મિનિટ બાકી. હા, કેટલા ઘેટા મરી ગયા? મળ્યા કેટલા? દેવ સારો છે, પ્રભુ સારો છે. આવું કરી શકે છે તો તારા માટે નહીં કરે કે? જરા હાથ વિશ્વાસથી હાથ એમ જરા દુખતો હોય તો પણ. અચ્છા, 14,000, 3,000 ઊંટ મરી ગયા, 100,000 આપી દીધા. ત્યારે એક જણ તો આનંદ કરતો હતો, તેને ખબર પડી મેં બહુ ખોટું કર્યું. એવું નહીં કરતે ને તો એ જાની તાંજ રહેતે, પણ એને મેં નુકસાન કર્યું. મારા ભાલો, નુકસાની પાછળ આશીર્વાદ સમાયેલો છે. નુકસાનની પાછળ આશીર્વાદ સમાયેલો છે. તમારા આગળ કોઈ કાતર ચાલતી હોય, તમારી પાછળ કોઈ ખાડો ખોદતો હોય, તમને ખાડામાં પાડવા કોઈ કોશિશ કરતું હોય, તમારું કંઈક લૂંટી લેવા કોશિશ કરતું હોય, ચિંતા ના કરો. લૂંટનાર ઈશ્વરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે અને એક દિવસે તને શિક્ષા થશે, પણ તમે ખાડામાં નહીં રહેશો. તમને ખાડામાંથી બહાર કાઢવામાં આવશે. ખાડો ખોદનાર પોતે પડશે, પણ તમે તો બહાર
બહાર હશો, કેમ કે તમે ઊંચા પ્રભુની સ્તુતિ કરો છો અને તે પ્રભુ તમારા પક્ષમાં ઊભો છે. જો પ્રભુ તમારા પક્ષમાં ઊભો છે તો તમને કોણ હલાવી શકે? ઈશ્વર તમારી સાથે છે. તો આ યાદ રાખો, શું અયુબનો પ્રભુ તમારી સાથે નથી? મને નવાઈ લાગે છે. નવાઈ એટલા માટે પ્રભુમાં લાગે છે કે અહીં આ વચન ફરીવાર સાહેબ એકવાર વાંચી લેશો ને? હા, જલ્દી. પહેલું વાંચો. એમ યહોવાએ અયુબના પાછલા સમય કરતા નહીં. હા કઈ નહીં, વાંધો નહીં. હા, બધા એકવાર 7,000 ઘેટા મરી ગયા. કેટલા મળ્યા? અમારા ડાંગમાં એક માણસે કડપત્રું કે તડપત્રું ને કઈ બેંક કાઢેલી સાહેબ, તમને યાદ છે? હા, કલપત્ર અને પતરાઈ જાય. અને બધા લોકો, અમારા ડાંગના લોકો લોભાઈ ગયા. કોઈ 10,000, કોઈ 20,000, કોઈ 50,000 મૂકી દીધા અને તે પતરું વાળો ભાગી ગયો. કે ડબલ મળવાનું છે એમ કે. હા, આપણા લોકો કોઈ ઓસીને લેવા જાય તો નહીં આપે, પણ ત્યાં ડબલ ને, આ ડબલની બહુ ભૂખ લાગે અને એમાં છેતરાઈ ગયા. કોઈ કહેશે માં 50 ગયા, કોઈ કહેશે માં લાખ ગયા. મેં તો બહુ આનંદ કરતો હતો, હારા જયા. કોઈ માગવા આવે ને, બીમાર માણસ માગવા આવે ઓસીના, ત્યારે કોઈ હાથ પર 5 રૂપિયા આપવા તૈયાર નથી. સારું થયું, એને પકડવા વોરંટ કાઢ્યો. મારો વાલાઓ, આજે કોઈની પાસે જઈને ઓસીનો પૂછશો તો એમ જ કહેશે કેશ ના ત્યાં ચોલી નહીં, કેશ ના ત્યાં રૂપિયો નહીં. આ કેટલી ખરાબ શબ્દ છે. આ તો લૂંટારો શબ્દ છે. આ તો આપણે પોતાના પગ પર આપણે પોતે જ કુહાડા મારી રહ્યા છે એવું કહેવાય. સાચું બોલો, હંમેશા સાચું બોલો. હલો, તમે તો સાચું બોલનારા છો. એ તમે તે અમારા ડાંગમાં મેનેજરની વાત કરી. અચ્છા, 7,000 મળ્યા ને કેટલા મળ્યા ઘેટા? 14,000. 3,000 ઊંટ મળી ગયા તો કેટલા ઊંટ પાછા મળ્યા? 6,000. હા, 500 જોડ બળદ નુકસાન થઈ તો કેટલા બળદ મળ્યા? 1,000 જોડ. 1,000 જોડ એટલે 2,000 બળદ. 500 ગધેડી નુકસાન થઈ તો કેટલી ગધેડી આવી ગઈ? 1,000. એમાં ખાતા ખોલાવો. ઉપર વાળો મેનેજર કદું ઊંઘતો નથી, એ તમને ડબલ ભરી દેશે. પણ આપતા રહો. મારું ન કરો, આપતા રહો. પ્રભુ કરશે. જોરમાં બોલો હાલેલુયા. યીશુ મસીહ કી. આ વર્ષે મને આત્મામાં દેવનું વચન મને પવિત્ર આત્મા મને અગુવાઈ કરી રહ્યો છે કે તમે બોલો. હા, તો હલાવી પ્રેઝ ધ લોર્ડ. કે આ જગ્યા પર તમને ફરીવાર કહું છું કે કદાચ કોઈ બરબાદ થઈ ગયું હોય. હવે બરબાદ કોણ થયેલું છે આપણને કોઈને ખબર નથી. હા, અમારા ડાંગી એક કહેવત છે કે ડુંગર બળે તો આખી દુનિયા જોઈએ, પણ મનમાં બળે છે તે કોઈને ખબર. કોઈ મનમાં દુઃખી હોય તે કોઈને ખબર નહીં, પણ દેવ તમારી હાલત જોઈ રહ્યો છે. કદાચ કોઈ બરબાદ થઈ ગયો હોય તો યાદ રાખો કે હું બરબાદ થયો છું, પણ બરબાદ થયો છું એવું બરબાદ તું રહેવાનો નથી. બની શકે બરબાદ થયેલો વ્યક્તિ આબાદાની ભોગવે છે તેના કરતા પણ આગળ વધી શકે છે. તેને આગળ વધી શકે છે. તેને પ્રભુ બરબાદ રહેવા દેશે નહીં. હા, ત્યાં એક બીજું વચન અયુબના પુસ્તકનો 37મો અધ્યાય 11 કલમ મળે તો જલ્દી વાંચી લેશો. હા, મારો સમય અહીંયા પૂરો થાય છે, હું જલ્દી પૂરું કરવા જઈ રહ્યો છું. હા, 37:11. જો તેઓ સાંભળીને તેને માણસો સાંભળીને પ્રભુના ચરણોમાં જઈને નમી પડે તો તેઓ પોતાના દિવસો આબાદાનીમાં અને પોતાના વર્ષો સુખ ચેનમાં ગુજારશે. બધા બોલો સુખ ચેન. હા, તો હલાવીને બોલો. સુખ ચેનમાં જીવનાર વ્યક્તિ રાત્રે 8 વાગે ઊંઘી જાય છે તો તેનું નાક બોલે. પણ સુખ ચેન નહીં હોય તો કરોડો રૂપિયાની પ્રોપર્ટી હોય પણ સુખ ચેન ઘરમાં શાંતિ નહીં હોય તો નાક બોલતું નથી. સારી વાત તમે સમજી ગયા છો.
સરસ, તમે તો બહુ હોશિયાર લોકો છો. હાલેલુયા. બધા જણા હાથ ઊંચા કરો. મારી પાછળ તમારે પોઈન્ટ બોલવાના છે. હાલેલુયા. આજ રાત્રે સુકાઈ ગયેલું જીવન ખીલી ઉઠશે. તાળી પડીએ. ખીલી ઉઠશે. જન્મ મોલા ખીલી ઉઠશે. બરબાદ થયેલું જીવન આબાદ થઈ જશે. આબાદ થઈ જશે. ઘરમાં ખોટનો ખાડો છે, તેને પ્રભુ ભરશે. તેને પ્રભુ ભરશે. લાંબા સમયથી દુઃખમાં છે, તેને પ્રભુ આ વર્ષમાં નિરોગી કરશે. આ વર્ષમાં નિરોગી કરશે. યશાયા 57:18 કલમમાં લખેલું છે, તારો માર્ગ દેવે જોયો છે. તારો માર્ગ પ્રભુએ જોયો છે. તું પથારી પર પડી રહે છે, પણ આજ રાત્રે પ્રભુ તને સાજો કરશે. આજ રાત્રે પ્રભુ તને સાજો કરશે. આ વર્ષ તારા ઘરમાં આબાદાની આવશે. આ વર્ષે તારા ઘરમાં આબાદાની આવશે. દેવ આત્મામાં બોલે છે. આત્મા બોલે છે એ સફળ થાય છે. જેના ઘરમાં અશાંતિ છે, યોહાન 14:27, તમારા ઘરમાં આજે શાંતિના પગલા પડશે. જરા હાથ ઊંચા કરીએ. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ તમારા ઘરમાં આવી રહ્યો છે. તમારી હાલત એને જોઈ લીધી છે. તમે આખી જિંદગી હાય હાય કરીને કેટલાક પરિવારો આ જગ્યા પર બેઠેલા છે જો દુખી છે, જેમણે લાખો રૂપિયા ખર્ચ્યા છે તો પણ બરબાદ 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 બરબાદ. તેમનું સપના અધૂરું રહી ગયું છે. આ વર્ષે તે સપના પૂરું થશે. પ્રભુ આજે આત્મામાં બોલી રહ્યો છે. અહીંયા મારો સમય પૂરો થાય છે, પણ આત્મામાં બંને હાથ ઊંચા કરો. સમય પૂરો થાય છે, બંને હાથ ઊંચા કરો. આજે ઘરની અંદર કદાચ અશાંતિ હોય, ઘરમાં વિખવાદ અથવા તો ઘરમાં એક સંપ નહીં હોય, ઘરમાં બરબાદી આવી રહી હોય, કોઈ કોઈનું માનતું નહીં હોય, અને તમે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે, તમે પરસેવો ઉતારીને મહેનત કરી છે, ને મહેનતમાં કઈ પરિણામ આવ્યું નથી, મહેનત નિષ્ફળ જાય છે, ને તમે રોજ રોજ નિરાશ થાવ છો, હતાશ થાવ છો. આજ રાત્રે એક વ્યક્તિ આપણા વચમાં મંડપ નીચે ફરી રહ્યો છે, અને એવા લોકોને શોધી રહ્યો છે, એવા લોકોને શોધી રહ્યો છે કે જેની કોઈ ખબર લેતું નથી, એવા લોકોને શોધી રહ્યું છે કે જેનું કઈ નિરાકરણ આવતું નથી, એવા લોકોને શોધી રહ્યો છે કે કોઈ બરબાદ થઈ રહ્યું છે, એવા લોકોને શોધી રહ્યો છે પ્રભુ કે કોઈ દબાણમાં જિંદગી વિતાવી રહ્યું છે, એવા લોકોને પ્રભુ શોધી રહ્યો છે કે જેને ધક્કો મારીને પાડી નાખવામાં આવેલો છે, એવા લોકોને પ્રભુ શોધી રહ્યો છે કે જેને આગળ જવા દેતા નથી, એવા લોકોને પ્રભુ શોધી રહ્યો છે કે જેને આગળ સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ચડવા દેતા નથી, જેને ખેંચી પાડવામાં આવે છે, જેને દાબી દેવામાં આવે છે, તેઓને પ્રભુ આ વર્ષે ઉઠાડવા જઈ રહ્યો છે. હું આત્મામાં જોઈ રહ્યો છું કંઈક બની રહ્યું છે મંડપ નીચે. એવા દુઃખમાં દબાયેલા પર ઈસુનો હાથ આવી રહ્યો છે, પ્રભુનો હાથ આવી રહ્યો છે. પ્રભુ તમને અડકી રહ્યો છે. આવો. હા, કિશોરભાઈ, બદર કિશોરભાઈ આગળ આવશે. સમજી લો, હજકીએલ 34:15. કદાચ તમને કોઈ ત્યજી દીધું છે, કદાચ તમારા પર કોઈ પ્રેમ કરતું નથી, કદાચ તમને કાર્ય મૂકેલો છે, કદાચ તમારા જીવનમાં પ્રેમની ખોટ પડી ગઈ છે, કદાચ તમારી હાલત જોઈને તમારા બધા જ પરિવારો તમને ભૂલી ગયા હો, કદાચ તમારી સાથે કોઈ વાત કરવા તૈયાર નહીં હોય, કદાચ તમને જોઈને લોકો આડા જતા હોય, કદાચ તમારી સાથે કોઈ વાત કરવા કે બેઠક કરવા તૈયાર નહીં હોય. આજ રાત્રે એક વ્યક્તિ અહીંયા આત્મામાં ઉતરેલો છે. હું જોઈ રહ્યો છું, મંડપ નીચે ફરી રહ્યો છે. આ મીટિંગમાં કોઈ પણ વ્યક્તિ બરબાદ રહેશે નહીં. આબાદીનો રસ્તો ખોલી નાખેલો છે અને એ દેખાઈ રહ્યું છે. હા, કિશોરભાઈ આવી જશો આગળ. હું જોઈ રહ્યો છું, તમારા હાથો ઊંચા રાખો, હાથો ઊંચા રાખો. અને કંઈક બની રહ્યું છે મારી બહેનો, મારા ભાઈઓ. તમારી ખબર એક વ્યક્તિ લઈ રહ્યો છે. એ તો ત્રીજા આકાશમાંથી ઉતરેલો છે. એ તો રાજાનો રાજા, જેનો હાથ તારા માથા પર આવ્યો છે. તો આત્મામાં આનંદ કર ને. તારા ઘરમાં જે બન્યું તે ભૂલી જા. હવે નવી દિશા
बचाने आया, उसको मिटाया, मुझको बचाया। खुदा का बेटा बचाने પોતાની જગ્યા પર ઉભા રહી જાઓ. मुझको बचाया, खुदा का बेटा मुझको जिलाया, नया जीवन मैंने पाया। હાથ ઊંચા કરીએ. खुदा का मुझको जिलाया, નવા વર્ષમાં नया जीवन मैंने નવી આશીષ उनकी જે બન્યું તે ભૂલી જાઓ. सुनी से નવું કામ પ્રભુ કરી રહ્યું છે. में धुले सारे उनकी धारा सुनी से जिसमें धुले सारे गुनाह के बोझ से जब मैं तड़प रहा था, यीशु आया और मुझे गले लगा बंधन से मुझे उसने आजाद किया और मुझे नया जीवन दिया. પ્રભુ આ તમને ગળે લગાડી રહ્યો છે. આજુબાજુ નજર ન કરો. તમારી આગળ કોઈ વ્યક્તિ